હેલો ફ્રેન્ડ્સ, એસવાયબીકોમ સેમેસ્ટર 3માં આપણે ગુડવિલ પાઘડીનું મૂલ્યાંકન વેલ્યુએશન ઓફ ગુડવિલ આજે કમ્પ્લીટ કરીએ છીએ, ચેપ્ટરને પૂરું કરીએ છીએ. લાસ્ટ ટાઈમ જે પેટર્ન આપણે સ્ટાર્ટ કરી રેક્ટિફિકેશન ઓફ પ્રોફિટ, નફાની સુધારણાવાળી મેથડ, એમાં આપણે 2 સમ્સ લીધા. નો ડાઉટ અમુક સ્ટુડન્ટ્સને ડાઉટ થયા છે, ઇટ્સ વેરી નેચરલ, થશે જ અને થવા જ જોઈએ. તો એ તમે સોલ્વ કરાવી લો અને આજે બીજા હું એક્સ્ટ્રા સમ્સ આના કરાવવા જઈ રહ્યો છું, એટલે વધારે વસ્તુઓ ક્લિયર થઈ જશે. અને મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું સમાના 4 કે 5 જ આપણી પાસે છે, તો એ જ આપણે કમ્પ્લીટ કરવાના છે પ્રોપરલી, બરાબર. તો આજે મારો સમ છે એક્સરસાઇઝ 24. પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ બુક. નામ છે કંપનીનો નવનીત લિમિટેડ. બહુ સ્ટાન્ડર્ડ મજાનો સમ છે. પહેલા આખો સમ તમે રીડ કરશો એઝ ઇટ ઇઝ, જેમ આપણે કરીએ છીએ. તો તમે જુઓ, અસેટ સાઇડ, લાયબિલિટી સાઇડ, બેલેન્સ શીટ આપ્યું છે. નીચે તમે પોઈન્ટ્સ જરાક રીડ કરો. તો ફર્સ્ટ પોઈન્ટ કંઈક આ રીતે છે કે ઇન્કમ ટેક્સ અસેસમેન્ટ અપ ટુ ધ લાસ્ટ યર ઇઝ કમ્પ્લીટેડ એન્ડ ધેર ઇઝ નો લાયબિલિટી ફોર ધેટ. પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ ઇઝ મેડ એટ 50% ઓફ પ્રોફિટ ધીસ યર. સીધી ભાષામાં ચાલુ વર્ષે જે કરવેરા જોગવાઈ પડી છે, તમે જુઓ બેલેન્સ શીટમાં ટેક્સ પ્રોવિઝન પડી હશે. પડી છે? યસ, 2 લાખ રૂપિયા. આ વર્ષના પ્રોફિટના 50% છે, એટલે ઇનડાયરેક્ટલી આ વર્ષનો પ્રોફિટ મળી ગયો. ઓકે, આગળ આપણે જોશું. સેકન્ડ, પ્રોફિટ ઓફ કંપની બિફોર ટેક્સ ઇઝ ઇન્ક્રીઝિંગ એવરી યર બાય 80,000 ફોર લાસ્ટ 3 યર્સ. છેલ્લા 3 વર્ષથી નફો 80,000 વધે છે. તો આ પોઈન્ટ આપણે બધા કરી ગયા છીએ આગળના સમ્સમાં પણ. થર્ડ, બુક વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ 20% લેસ ધેન માર્કેટ. બજાર કરતાં ઓછી છે. તો આમ જ્યારે આવે ધેન માર્કેટ, કરતાં ઓછી, બજાર કરતાં ઓછી, તો આપણે 100 ધારીને કરવું પડે છે, પણ બધાને ક્લિયર છે. અત્યારે ટિક કરો લેન્ડ એન્ડ બિલ્ડિંગ. એ જ પોઈન્ટ આગળ વાંચીએ તો પ્રોવાઈડ 10,000 બેડ ડેપ્ટ રિઝર્વ. દેવાદારો ઉપર ગાલકા અનામત રાખવાની છે. ડેટર્સ યાની દેવાદાર પણ ટિક કરો. ફોર્થ પોઈન્ટ છે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, અપેક્ષિત વળતરનો દર. ઠીક છે. અને 5મો પોઈન્ટ છે સ્ક્રુટિની ઓફ પ્રોફિટ રિવીલ્સ. નફો ચકાસતા માલુમ પડ્યું. એ પોઈન્ટ હમણાં હું નથી વાંચતો, કારણ કે નફા વખતે કામ આવશે. તો સ્ટેપ 1 ને સ્ટેપ 2 રેગ્યુલર, સ્ટેપ 4 ને સ્ટેપ 5 રેગ્યુલર, જસ્ટ સ્ટેપ 3 આપણો મેઇન સ્ટેપ હશે. તો કરીએ સમ સ્ટાર્ટ. સૌથી પહેલા સ્ટેપ 1 બધાને ક્લિયર છે. સ્ટેપ 1 છે આપણું કેપિટલ એમ્પ્લોયડ, યાની કે રોકાયેલી મૂડી. ઓકે, ચાલો. એમાં પહેલા હું લઈશ બધી એસેટ્સ. તો અસેટ સાઇડ પહેલી છે ગુડવિલ, બટી નહીં લેવાય. એના પછી જમીન મકાન, જેમાં ટીક છે. ટીકનો પોઈન્ટ હતો નંબર 3, ફરીથી વાંચું છું. બુક વેલ્યુ ઇઝ 20% લેસ ધેન માર્કેટ. ચોપડે કિંમત બજાર કરતાં ઓછી. જ્યારે પણ લેસ ધેન, મોર ધેન માર્કેટ, બજાર કરતાં ઓછી વધુ, તો મેં બહુ સિમ્પલ શીખવાડ્યું છે. તમે બજાર ધારી લો, માર્કેટ વેલ્યુ ધારી લેવાની 100. તમે ઓછી લખી છે 20%, એટલે તમે બુકમાં, ચોપડામાં લખ્યા છે 80, તો કાઉન્ટિંગ 80 એ 100. તો જરાક બુકમાં જુઓ તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ આ બાજુ 4 લાખ, સામે ડેપ્રિશિએશન કે નથી ને? નો. તો 4 લાખ. 80 એ 100, તો તમે જુઓ 4 લાખ થાય 5 lakhs. ઓકે, ચાલો. લેન્ડ એન્ડ બિલ્ડિંગ પછી છે પ્લાન્ટ ને મશીન. તો પ્લાન્ટ અને મશીન્સ છે આપણા 3,20,000. પછી ઇન્વેસ્ટમેન્ટ બધાને ક્લિયર છે. ગવર્મેન્ટ સિક્યોરિટી બિલકુલ નહીં લેવાય, ખાલી ટ્રેડિંગ, ધંધાકીય રોકાણો જ લેવાય. પછી પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. ફ્રેન્ડ્સ, બધાને ખબર છે કે પ્રોવિડન્ટ ફંડના ઇન્વેસ્ટમેન્ટ છે એ ધંધાકીય રોકાણો કહેવાય, એટલે લેવાશે. ચલો, પછી ડેટર્સ. આમ ડેટર્સ છે આપણા 160, અંદર લખું જરાક. અને ટીકમાં એવું છે કે એનામાંથી તમને શું કાઢવાની છે, રાખવાની છે? બેડ ડેટ રિઝર્વ રાખવી છે. દેટ ઇઝ પોઈન્ટ નંબર 3માં ₹10,000. એટલે ડેટર્સ તમે અહીંયા 150 રાખી શકો. આ રીતે બતાવવું પડે. અથવા એક બીજો પણ રસ્તો છે, તમે ડેટર્સ 1,60,000 પૂરા બતાડો અને બેડ ડેટ રિઝર્વને લાયબિલિટી સાઈડ લખો. ઓકે, તો પણ ઇટ્સ ઓકે. ચલો, પછી સ્ટોક.
એ છે તમારું 1,20,000. પછી છે તમારું કેશ, રોકડ, એ છે આપણી 40,000 યાની 40,000. બસ અસેટ સાઈડનું કામ પૂરું થઈ ગયું. આવો લાયબિલિટી સાઈડ, તો ઉપરથી જુઓ લાયબિલિટી ચાલુ થાય છે તમારી ડિબેન્ચરથી. તો 8% ડિબેન્ચર, $1,50,000, 1,50,000. ટેક્સ પ્રોવિઝન, કરવેરા જોગવાઈ, $2,00,000. અને લેણદાર દેટ ઇઝ ક્રેડિટર્સ, 1,20,000, 1,20,000. ચલો બંને ટોટલ કરી લઈએ, અસેટ સાઈડનો અને લાયબિલિટી સાઈડનો. તો અસેટ સાઈડનો અગર આપણે ટોટલ કરીએ તો 1,230 છે અહીંયા સુધીનો, અને અહીંયા કરીએ 4,70,000. 1,230 માંથી 470 કાઢીએ તો આપણે નેટ અસેટ, ચોખ્ખી મિલકત મળશે. 1,230 માઇનસ 470 આપણે કરીએ તો 760, 7,60,000 મળે. અને બધાને ક્લિયર છે, એમાંથી માઇનસ થાય પ્રેફરન્સ કેપિટલ અગર હોય તો છે આપણી 2 lakhs. તો આપણો અહીંયાનો આન્સર છે જે આપણે સ્ટેપ 1 કહીએ છીએ, રોકાયેલી મૂડી તમને મળી ગઈ. ઓકે, 5,60,000, 5,60,000. ચાલો કન્ટિન્યુ કરીએ છીએ. રેગ્યુલર સ્ટેપ 2 આપણે કરશું, જેમ આપણે દર વખતે કરીએ છીએ. એક્સપેક્ટેડ પ્રોફિટ, ગુજરાતીમાં આપણે કહીએ અપેક્ષિત નફો. ફોર્મ્યુલા પણ બધાને આવડે છે. કેપિટલ એમ્પ્લોયડ, રોકાયેલી મૂડી, ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ, તમારો અપેક્ષિત વર્તનનો દર છે, બુકમાં આપ્યો જ હોય 12%. એટલે અહીંયા આપણો સેકન્ડ સ્ટેપ પણ પતી જશે. ઓકે, ચલો તો 2 સ્ટેપ આપણે અહીંયા કમ્પ્લીટ. હવે આવ્યો આપણો સ્ટેપ નંબર 3. તો પહેલાં તો નો ડાઉટ બધા પ્રોફિટ સુધારશું, 3 વર્ષના કે 4 વર્ષના વોટ એવર. પણ પહેલાં તો પ્રોફિટ જ નથી, તો એ ગોતતા આપણે બધાને આવડે છે, હું કરાવી દઉં. એ પ્રોફિટ ગોતી પછી એને રેક્ટિફાઈ કરશું, સુધારશું, પછી ભારી સરેરાશ કે સિમ્પલ જે આપણે હશે જોઈ લઈશું. ઓકે, તો પહેલાં મારો ક્વેશ્ચન, પ્રોફિટ ક્યાં? તમે પોઈન્ટ રીડ કર્યો પહેલો ને બીજો. બીજા પોઈન્ટમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે છેલ્લા 3 વર્ષથી પ્રોફિટ 80,000 વધે છે. પ્રોફિટ ઇઝ ઇન્ક્રીઝિંગ બાય 80,000 ફ્રોમ લાસ્ટ 3 years. એટલે આપણો માઇન્ડ બહુ સેટ થઈ ગયું કે આપણે 3 વર્ષના પ્રોફિટ જોઈશે. તો આપણો કરંટ યર કયું છે એ જોવું પહેલાં તમે. તો બેલેન્સ શીટ ડેટ જોવું 31/3/8, 31/3/8, એટલે 7/8 આપણો કરંટ યર છે. ઓકે, હું આમ લખું છું. તો એની ઉપર હજી 2 વર્ષ લઈ લઉં. ક્લિયર શરૂઆત? એટલે આ 3 પ્રોફિટ મને જોઈશે. હવે આ વર્ષનો પ્રોફિટ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે મળી જશે. તમે પહેલો પોઈન્ટ જોયું કે આગળ તો કોઈ ટેક્સ બાકી નથી, પણ કરંટ યરની આપણે જે પ્રોવિઝન કરી છે, ચાલુ વર્ષની જે જોગવાઈ, એ કરંટ યરના પ્રોફિટના 50% છે, ચાલુ વર્ષના નફાના 50%. સિમ્પલ ભાષામાં આ અડધો ફિગર છે, 50% ટેક્સ આપણે પે કરવાનો છે. તો મતલબ ટોટલ પ્રોફિટ 4 લાખ હશે, ટોટલ પ્રોફિટ 4 લાખ હશે, તો જ એના 50% 2 લાખ થાય. એટલે કરંટ યરનો પ્રોફિટ ઇઝીલી અવેલેબલ છે 4 લાખ. હવે પ્રોફિટ દર વર્ષે 80,000 વધે છે, વધ્યો અને 4 લાખ થઈ ગયો. તો મેં બહુ ઇઝીલી શોર્ટકટ આપ્યો હતો, વધે છે ઇન્ક્રીઝિંગ હોય તો આપણે નીચેથી માઇનસ કરતા જવાનો. આમાંથી 80 કાઢી નાખો, આમાંથી 80 કાઢી નાખો. હવે ચેક કરી લો, 80,000 વધે છે, જોઈ લો. ઓકે, તો આ આપણો એવરેજ પ્રોફિટ અત્યારે આટલું છે. પણ આ ત્રણેય પ્રોફિટ છે એ તદ્દન કમ્પ્લીટલી ખોટા છે. તો આપણે રેક્ટિફિકેશન માટે બધાને આવડે છે. હું અહીંયા ટેબલ બનાવીશ.
2005 6 6 7 7 8 અત્યારે જે આપણા નફા છે પ્રોફિટ 240 320 4 લાખ. ચલો કશું સ્ક્રુટિની યાની કે ચકાસણી. તો હવે તમે પાંચમો પોઈન્ટ હતો જે સ્ક્રુટિની વાળો ચકાસણી વાળો એ વાંચો. નંબર 1, મેનેજમેન્ટ કોસ્ટ 3000 is to be deducted from the every year from the profit of every year. આપણે દર વર્ષે સંચાલન ખર્ચ બાદ કરવાનું છે. ક્લિયર કીધું છે, બાદ કરવાનું છે, મતલબ નહીં થયું હોય. ચલો કરી નાખો. મેનેજમેન્ટ કોસ્ટ દર વર્ષે એવરી યર 3000. કેટલું સિમ્પલ. નંબર 2, પ્રોફિટ ઓફ 5-6 આ વર્ષનો પ્રોફિટ reduced by 6000 due to stock destroyed by fire. આ વર્ષે નફો આપણે 6000 ઘટાડી નાખ્યો હતો. શેનો ઘટાડ્યો હતો? આગ લાગી હતી, સ્ટોક નુકસાન પામ્યો હતો. હવે મગજ શાંત રાખીને વિચારો. આપણે આગળ પણ વાત થઈ હતી, એક મશીન વેચાણવાળો પ્રોફિટ છે એ આપણે શું કર્યો તો માઇનસ, પ્રોફિટ માઇનસ કર્યો, કારણ કે ન લખવું જોઈએ. સેમિયા લોસ ન લખવી જોઈએ. કારણ તમે કે સર કેમ? આગ લાગે એ તમારા બિઝનેસનું શું રેગ્યુલર ટ્રાન્ઝેક્શન છે? શું દર વર્ષે આગ લાગશે એવું નક્કી છે? બિલકુલ નથી ને. તો એવા ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ ન થવા જોઈએ. હવે આપણે શું ભૂલ કરી છે? આપણે એ લોસના લીધે 6000 રૂપિયા ઘટાડી નાખ્યો છે પ્રોફિટ. તો આપણે પાછો એને શું કરી નાખવાનું? વધારી નાખવાનું. પ્લસ 6000 પ્લસ લખું છું લોસ ઓફ સ્ટોકનું નુકસાન. ફ્રેન્ડ્સ બધા ક્લિયર છે? એકવાર ફરીથી સમજાવીશ. મારી ભાષામાં આને હું કહું અબનોર્મલ ટ્રાન્ઝેક્શન, અસામાન્ય વ્યવહાર. અસામાન્ય વ્યવહાર કોઈ દિવસ રેકોર્ડ ન થવું જોઈએ. અસામાન્ય વ્યવહાર એટલે મશીન વેચ્યો, ફર્નિચર વેચ્યો, આગથી નુકસાન થયું, આ બધા જે ટ્રાન્ઝેક્શન છે એ બિઝનેસના રેગ્યુલર ટ્રાન્ઝેક્શન નથી. હવે તમે રેકોર્ડ કર્યો છે ને એમાં તમે એમ લખ્યું છે કે 6000 ઘટાડી નાખ્યા છે, તો મારી કાઢવી હોય મિસ્ટેક, મારી ટ્રાન્ઝેક્શનને કાઢવો હોય, 6000 ઘટાડી નાખ્યા, તો આપણે એને પાછો શું કરી નાખીએ? વધારે નાખીએ. ઓટોમેટિક આપણી ઇફેક્ટ સુધરી ગઈ કે ભાઈ એવું લખાય નહીં, તમે 6000 બાદ કર્યા ને કાઢો, મતલબ પ્લસ કરી નાખો, ઓટોમેટિક નીકળી ગયું. તો આટલી સિમ્પલ વાત છે. ઓકે, ચાલો નંબર 3 એન્ડ લાસ્ટ ને સિમિલર પોઈન્ટ આપણે કરાયો હતો લાસ્ટ સમમાં. 1/10/2006 ના તમે એક મેજર રિપેર 20000નો રેવન્યુ એક્સપેન્સ ગણી લીધો છે. 1/10/2006 ના આ ડેટના એક 20000 રૂપિયાનો ખર્ચો મહેસૂલી ખર્ચ ગણાઈ ગયો, યાની સાદી ભાષામાં નફા નુકસાનમાં લખાઈ ગયું. હકીકતે એને કેપિટલ એક્સપેન્સ ગણવાનો હતો, લખ્યું જ છે ચોખ્ખું, ખરેખર એને મૂડી ખર્ચ ગણવાનો હતો. તો પોઈન્ટ મેં બહુ મસ્ત સમજાયો હતો, એકવાર રિપીટ કરાવી દઉં. સાદી ભાષામાં તમે 20000 ખર્ચ લખ્યો છે એ ખોટો છે, કારણ કે નફા નુકસાનનો નથી, પાકા સરવૈયાનો છે. તો હવે મારે નફા નુકસાન યાની P&Lમાંથી ખર્ચ કાઢી નાખવાનો છે. અગર હું ખર્ચ કાઢી નાખીશ તો પ્રોફિટ છે ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, કયા વર્ષની વાત છે? 1/10/2006, એટલે ભૂલ ન થાય આ વર્ષની વાત છે, કારણ કે 1/10/2006 એટલે 6-7ના વર્ષમાં આવે, કારણ કે આ વર્ષ તો 31 માર્ચ 2006 જ પૂરો થઈ ગયો હોય. તો અહીંયા હું બીજા વર્ષમાં 20000 પ્લસ કરું છું. ઓકે, લખીશ જે બુકમાં છે તમે તમારી લેંગ્વેજમાં લખી શકો છો. તો પ્લસ કેપિટલ એક્સપેન્ડિચર, મૂડી ખર્ચ, જે આપણે ભૂલમાં P&Lમાં લખ્યો હતો એ ખર્ચો આપણે કાઢી નાખ્યો, મતલબ નફો વધારી નાખ્યો. ઓકે, એ જમાં પોઈન્ટમાં આગળ છે એ પણ આપણે પોઈન્ટ કરેલું છે કે આ 20000 ઉપર હવે ઘસારો ગણવાનો છે. તો માઇનસ કરીશ ઘસારો, યાની કે ડેપ્રિશિએશન. ઓકે, ચાલો તમને પ્રોપર સમજાય એટલે હું ઘસારાની આખી ગણતરી યાની કે ડેપ્રિશિએશનની આખી ગણતરી શો કરું તમને. તો 1/10/2006 ના આપણે 20000નો એક્સપેન્સ કર્યો. ઘસારાનો રેટ, ડેપ્રિશિએશનનો રેટ અને મેથડ જોઈ લેવાની. 10% ઓન ધ કોસ્ટ, પડતર મૂળ કિંમત ઉપર, એટલે આપણે સીધી લીટી, સ્ટ્રેટ લાઇન મેથડ. ચાલો આ વર્ષ ક્યારે પૂરો થશે? 2006-07 વાળો 31/3/2007.
રાઈટ. તો મતલબ પહેલા વર્ષે તમે મશીન કેટલા મહિના વાપર્યો? 10, 11, 12, 1, 2 ને 3, 6 મહિના. તો 20,000 રેટ છે તમારો 10%, અને 6 મહિનાનો ઘસારો ગણો તો 1000 રૂપિયા, 1000 રૂપીસ થાય. એટલે પહેલા વર્ષે યાની કે જે વર્ષે લીધું એ વર્ષે 1000. ચાલો બીજો વર્ષ પૂરો થાય 31/3/2008. હવે તો આખા વર્ષનો કેના ઉપર તકડ નહીં કરવાની, 20,000 ઉપર જ ગણાય, કારણ કે મેથડ કઈ છે? ઓન કોસ્ટ, પડતર ઉપર જ, સ્ટ્રેટ લાઈન. એમ કીધું હોત ઘટતી જતી બાકી, તો WDV રિટર્ન ડાઉન વેલ્યુ રિડ્યુસિંગ મેથડ, તો 19,000 ના 10% થાત. પણ સ્ટ્રેટ લાઈન મેથડ થાય, કારણ કે ક્લિયર લખ્યું છે ઓન કોસ્ટ એવી દર વર્ષે પડતર ઉપર. તો પડતર એટલે આ સીધી લીટી, સ્ટ્રેટ લાઈન. 20,000 ના 10%. હવે તો આખા વર્ષનો ગણાશે. ઓકે, તો બીજા વર્ષે 2000 યાની કે 2000 માઇનસ થશે. જોઈ લો આખું સ્ક્રુટીની કમ્પ્લીટ. ઓકે, હવે જે પ્રોફિટ આવશે એ સાચા એક્ઝેક્ટ પ્રોફિટ આવશે. ચલો તો આમાંથી આપણે 9,000 કાઢીએ, એટલે અહીંયા બાજુમાં કેલ્સીથી કરી લઈએ. ત્રણ 36, 36, 5. ઓકે, તો આ રીતે રેક્ટિફિકેશન ઓફ પ્રોફિટ. અહીંયા તમે વિડીયો પોઝ કરીને આખી ગણતરી કરી લો. થર્ડ સ્ટેપ હજી ચાલુ છે. ઓકે, આપણે ભારિત સરેરાશ વેઇટેજ એવરેજ લેશું, એ હું બતાડું તમને. અહીંયા વિડીયો પોઝ કરી સમ કમ્પ્લીટ કરો. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જઈએ એના પહેલાં મારી અહીંયા એક ટોટલમાં થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. તો આનો ટોટલ જે તમારું છે એ છે 2,43,000. ચાલો સમ કન્ટિન્યુ કરીએ છીએ. હવે આપણે એવરીવન નો ધેટ વેઇટેડ એવરેજ ભારિત સરેરાશ ફાઇન્ડ કરવી પડે. તો પહેલાં હું યર લખી લઈશ, પ્રોફિટ લખી લઈશ, વેઇટ નથી આપ્યું તો એવરીવન નો ધેટ 1, 2, 3 લઈ લઈશ. ચાલો હવે મલ્ટિપ્લિકેશન લઈ લઈએ. 2,43,000. બીજામાં તમે જુઓ તો 336, 672, 6,72,000. અને લાસ્ટમાં આપણે જોઈએ તો 11,85,000 થશે. આનો ટોટલ 6 થશે. અહીંયાનું આપણે જોઈ લઈએ શું થાય છે. $21 lakhs, 21 લાખ. આમ તમને ભારિત સરેરાશ નફો મળી જશે. 21 લાખ 21 લાખ ડિવાઇડેડ બાય 6. તો ફ્રેન્ડ્સ 3,50,000 તમારો આન્સર છે, જે આપણે અહીંયા લખી લઈએ. હવે આપણો પ્રોફિટનો ફોર્મેટ એ તો ઇમ્પોસિબલ છે, ક્યારે બદલે. ચાલો સૌથી પહેલા આવે ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ, બિન ધંધાકીય રોકાણો. તો કયા ઇન્વેસ્ટમેન્ટ હતા જે આપણે સ્ટેપ 1 માં નતા દીધા? ગવર્મેન્ટ સિક્યુરિટી. તો સરકારી જામીનગીરીઓ ઉપર રોકાણનું વ્યાજ. તો તમે શાંતિથી જુઓ, ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ સિક્યુરિટી 1 લાખ, 1 લાખ અને 10%, દેટ ઇઝ 10,000. આમાંથી માઇનસ થાય ટેક્સ. આ બધું એમને એમ જેમ કરીએ, આમાં કાંઈ નથી શીખવાનું તમારે. જેમ મતલબ રેગ્યુલર રૂટીન 50% ટેક્સ રેટ હાલે છે. અને પ્રેફરન્સનો ડિવિડન્ડ જેમ લઈએ છીએ એમ જ. તો પ્રેફરન્સ કેપિટલ તમે જુઓ તો એ 2 lakhs છે, 10% એટલે 20,000 થશે. આ તમારો સ્ટેપ 3 હવે થયો કમ્પ્લીટ. ઓકે, તો સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આ ટાઈપના સમમાં સ્ટેપ 3. કન્ટિન્યુ જઈએ છીએ. આપણો જે સ્ટેપ 4 છે, તો સ્ટેપ 4 આપણું જે છે એ છે સુપર પ્રોફિટ, જેને આપણે કહીએ અધિક નફો. ચાલો ફોર્મ્યુલા બધાને આવડે છે. એવરેજ પ્રોફિટ જે આપણે ગોતી આવ્યા સરેરાશ માઇનસ એક્સપેક્ટેડ. સ્ટેપ 2 મેં બગાડ નાખ્યું છે, તમારી નોટબુકમાં તમે જુઓ તો 67,200 આપણો સ્ટેપ 2 નો આન્સર હતો. તો તમારો આ સ્ટેપનો આન્સર આવી જશે
82,800. ઓકે, એન્ડ લાસ્ટ જેના માટે આપણે સમ કર્યું છે ગુડવિલ. તો સુપર પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ યર્સ ઓફ પરચેસ, ખરીદીના વર્ષો, જે આ સમની અંદર 4 યર્સ છે, લાસ્ટમાં તમને કીધું છે. તો તમારો ફ્રેન્ડ્સ આન્સર છે ગુડવિલનો 3,31,200. ચલો ઇઝી બધા. તો સ્ટેપ 3 ઉપર ફોકસ, વારંવાર વિડીયો જુઓ. ઓકે, બટ કમ્પ્લીટ કરી લેવાનું ક્લિયરલી, કારણ કે પ્રેક્ટિસ પણ બહુ જ ઓછી છે. વિડીયો પોઝ કરી આખો સમ ક્લિયર કરો. ઓકે ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરનો મારો બોર્ડ ઉપર લાસ્ટ સમ, અને બિલીવ મી ધ મોસ્ટ ટિપિકલ સમ. ઓકે, તો બહુ ધ્યાનથી, કોઈ પ્રેક્ટિસ નથી, સિંગલ સમ છે, 0 પ્રેક્ટિસ આ ટાઈપના સમની, એક માત્ર યુનિક સમ છે, અને આખો બોર્ડ ઉપર હું કરાવું છું. અચ્છા, આ વિડીયોનો હોમવર્ક પણ કંઈ નથી. આજે મેં 2 સમ કરાય, એક આપણે આગળ હમણાં જ કમ્પ્લીટ કર્યું, અને સેકન્ડ હું કરાવું છું એ છે નંબર 12. એક આપણે 24 અને એક 12. નો હોમવર્ક. આ 2 જ સમ તમને ફરીથી કરીને સેન્ડ કરવાના છે સમજીને. ઓકે, તો સમ નંબર 12, મોસ્ટ ટિપિકલ, આઈ એમ સેઇંગ અગેન એન્ડ અગેન. બહુ મજા આવશે, અને 2 થી 3 ટોપિક ક્વાઇટ યુનિક વી હેવ. સો ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ સમ. પહેલાં તો ઓબ્વિયસલી આખું સમ રીડ કરવું પડે. તો સમની શરૂઆતમાં જ આપણો સ્ટેપ 1 જે કહીએ ને આપી દીધું છે, એવરેજ કેપિટલ એમ્પ્લોયડ. એટલે સ્ટેપ 1 કરવાનું નથી, જે સ્ટેપ 1 આપણે દર વખતે કરીએ, રોકાયેલી મૂડી, એ આપી દીધું છે કેપિટલ એમ્પ્લોયડ, એન્ડ ઇટ ઇઝ 4 lakhs. ચલો, સ્ટેપ 1 થયો પૂરો. સ્ટેપ 2 ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇન્ટરેસ્ટિંગ સ્ટેપ. તમને 4 વર્ષના પ્રોફિટનો ડેટા આપ્યો છે. એમાં આ રીતે વાત કરી છે કે લાસ્ટ 4 years પ્રોફિટ ઇઝ અંડર. 2011નો પ્રોફિટ કેટલો? 10ના પ્રોફિટમાં 25% એડ કરીએ પછી 2011નો પ્રોફિટ મળે છે 80,000. એટલે 2011નો પ્રોફિટ આપ્યું છે 80,000. એ કેટલો છે એ પણ કીધું છે કે 2010ના પ્રોફિટમાં 25% એડ કરવાથી 80,000 મળ્યા. 2010નો પ્રોફિટ કેટલો? 9ના પ્રોફિટમાં 60% એડ કરવાથી મળે છે. ઓકે, 9નો પ્રોફિટ કેટલો? 8માં 25% એડ કરીને મળે છે. આ રીતના પોઈન્ટ છે. કરાવું છું, એકદમ સિમ્પલ, મજા આવશે. આગળ, while investigation profit following information is obtained. જ્યારે તમે પ્રોફિટને ઇન્વેસ્ટિગેટ કરતા હતા, ચકાસતા હતા, ત્યારે તમને નીચેના પોઈન્ટ મળ્યા. એ પોઈન્ટ હમણાં હું નહીં રીડ કરું. A, B, C, D અને E. ઓકે, આ 5 પોઈન્ટ છે એ નફાને લગતા છે, જે આપણે સમમાં સ્ટેપ 3માં પહોંચશું તો અહીંયા વાંચવા જ પડશે. એક છેલ્લો પોઈન્ટ આપણે રીડ કરી લઈએ, F. કારણ કે આનો સ્ટેપ 2 શું છે? એક્સપેક્ટેડ પ્રોફિટ, યાની અપેક્ષિત નફો, યાની 4 લાખ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. અપેક્ષિત વળતરનો દર છે ને એ એફ છેલ્લા પોઈન્ટમાં છે. પહેલાં ઇંગ્લિશમાં રીડ કરીશ. In similar business, the normal rate of dividend is 36% and the market price of its equity share of ₹10 is ₹30. સામાન્ય રીતે આપણા જેવો ધંધો કરતી કંપનીનો ડિવિડન્ડનો દર 36% છે, જેની બજાર કિંમત ₹10 શેરની બજાર કિંમત ₹30 છે. હવે સમજો મને, આપણી કંપની જે આપણે 12મો સમ કરીએ છીએ, પુલકિત લિમિટેડ. આપણી કંપની કોઈ કઈ છે? પુલકિત. આપણે આપણા બિઝનેસ જેવો એક બીજી કોઈ કંપની છે, માની લો XYZ. એ કંપની ડિવિડન્ડ કેટલું આપે છે? 36%. આપણે નહીં, આપણા જેવી સિમિલર. અને એનો શેરનો માર્કેટ પ્રાઇસ ₹10નો શેર, પણ માર્કેટ પ્રાઇસ એની કેટલી છે? ₹30. મગજ શાંત રાખજો. એનો મતલબ અહીંયા શું કન્સિડર થશે, શું મતલબ નહીં કરશે કે આપણો મેઇન ઓરિજિનલ શેર પ્રાઇસ આપણી ₹10 છે. એવી આપણા જેવી એક કંપની છે, એની પ્રાઇસ માર્કેટમાં અત્યારે ₹30, મતલબ 3 ગણી છે, અને એનો ડિવિડન્ડ 36% છે. એટલે આ લોકો ઇન્ડાયરેક્ટલી કહેવા શું માંગે છે? આ કંપની છે ને આપણા કરતાં 3 ગણી, એમ કહો કે 3 ગણી વધારે
યુ કેન સે કે ઇફેક્ટિવ છે, 3 ગણી વધારે અર્નિંગ કેપેસિટીવાળી છે, યાની કે 3 ગણો વધારે ડિવિડન્ડ આપી શકે છે. એનો મતલબ કે આ કંપની 36% ડિવિડન્ડ દે છે, ઓકે, એ આપણે તો 3 ગણી છે, તો મતલબ એના આ 3 ગણી છે, એનો મતલબ આપણે પણ 12% ડિવિડન્ડ તો દેવું જ જોઈએ. 3 ગણો આપે છે, આપણે તો એટલું નહીં આપીએ, તો આપણે 12% તો દેવું જ પડે. સિમિલર બિઝનેસ કરતી કંપની છે જે 3 ગણો મોટી છે, 3 ગણી માર્કેટ પ્રાઇસ વધુ છે, અને એ જો 36% દેતી હોય તો આપણે 12% તો દેવું જ પડે. શોર્ટ ને સ્વીટ આખી વાર્તા મેં કરી, સમજાવવું એટલું જ છે. આ 36% છે ને એ 3 ગણો રેટ છે, એટલે ભાગે આપણે 3 કરીએ તો સિંગલ રેટ કેટલો થાય? 12%. ઇનડાયરેક્ટલી અપેક્ષિત વર્તનનો દર 12% લેવાનો છે. મિનિંગ સાથે મેં સમજાવ્યું, ઓકે કે નહીં? એટલે જ પેલા મિનિંગે સમજાવ્યું કે આપણી આમ છે XYZ કંપનીની સ્થિતિ આમ છે જે 3 ગણી 3 ટાઈમ્સ, એટલે આપણે સિંગલ ટાઈમ 1 ટાઈમ 12% તો દેવા જ પડે. એટલે ઇન શોર્ટ રેટ ઓફ રિટર્ન ઇઝ 12%. અને તમારો સ્ટેપ 2 થયો પૂરો. ઓકે, એટલે બધા પોઈન્ટમાં ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ આવશે. તો સ્ટેપ 1 ઓવર, સ્ટેપ 2 ઓવર. હવે સ્ટેપ 3. આમાં કેટલી મજા આવે છે, બધા ડિફરન્ટ કાઉન્ટિંગ થશે. ઓકે, આમાં એક વાત તો આપણે ક્લિયર થઈ ગઈ કે 4 વર્ષના પ્રોફિટ છે. કયા કયા એ લખી લઉં છું. 2011, 10, 9, 8. 2011 નો પ્રોફિટ આપેલો છે, સમજો ફ્રેન્ડ, તકડ નહીં થાય. 80,000 પહેલી જ લાઈન. 2011 લાઈન લખું છું, ઓકે. 2011 ઇઝ ઇક્વલ ટુ 2010 પ્લસ 10 નો પ્રોફિટ પ્લસ 25% ઇઝ ઇક્વલ ટુ 80,000. 2011 બરાબર આ બરાબર 80,000 આવ્યા છે. ઇન શોર્ટ 11 નો પ્રોફિટ તમને ખબર છે કેટલું? 80,000 રૂપિયા. બાકી એકે યરનો પ્રોફિટ નથી, જે બધા ગોતવાના છે. તો જોજો અને સમજજો. 11 નો પ્રોફિટ ખબર છે 80,000. આમ ઇક્વેશન પ્રમાણે જોઈએ સમીકરણ, તો એ લોકો આમ કહે છે કે ભાઈ 10 નો પ્રોફિટ પ્લસ 25% કરીને તો 11 નો આવે. તો કરવાનું શું? જે ન હોય એને ધારવાનું. જોજો ફ્રેન્ડ્સ, ધારો કે 2010 નો પ્રોફિટ 100 પ્લસ 25%. તો ફ્રેન્ડ્સ 2011 નો પ્રોફિટ 125 થાય, રાઈટ છે? 2010 નો 100, તો 11 નો 125. હવે તમે આપણે કાઉન્ટિંગ કરીએ આ રીતે કે જો ભાઈ 11 નો 125, તો 10 નો કેટલો? 100. 11 નો 80,000 પ્રોફિટ ખબર છે, તો 2010 નો કેટલો? તમારો આન્સર આવશે 64,000, 64,000. ન સમજાણું હોય હમણાં જ બીજી વાર કરાવીએ, સમજાઈ જશે. કોનો મળી ગયો? 2010 નો. બુકમાં જુઓ તો 2010 નો ઇક્વેશન શું છે? બુકમાં 2010 નો ઇક્વેશન છે 9 નો પ્રોફિટ વત્તા 60%. 2009 નો પ્રોફિટ પ્લસ 60%. હવે બધાને ક્લિયર? જોજો. સપોઝ 2009 100, જે ન હોય ધારવાનો, પ્લસ 60%, તો 2010 નો 160% થાય, યા તો 160 થાય, 160, સોરી પર્સન્ટેજ નહીં, 160 થાય, 100 પ્લસ 60%. હવે કરો 10 નો 160, તો 2009 નો 100, 10 નો 64,000, તો 2009 નો કેટલો? તમે કાઉન્ટિંગ કરશો ને આન્સર આવશે 40,000. ઇઝી? હવે બધાને ક્લિયર થાય? ચાલો, 9 નો મળી ગયો. આમ જુઓ તો 9 નો ઇક્વેશન શું છે બુકમાં? તો ઇક્વેશન છે 2008 નો પ્રોફિટ પ્લસ 25%, યાની 25%. ને નથી ખબર એ ધારી લેવાનું. સો ધારો કે 8 નો પ્રોફિટ 100, કારણ કે 8 નો નથી, પ્લસ 25, તો 2009 નો આન્સર આવે 125. 2009 નો આન્સર 125, તો
8 ની આપણી સપોઝ કરેલી વેલ્યુ, ધારેલી વેલ્યુ 100. 9 નો આન્સર આપણને ખબર છે ઓલરેડી 40,000. તો 2008 નો કેટલો? તો તમારો આન્સર આવશે 32,000, 32,000 રૂપિયા. ઓકે, તો આપણે 4 વેલ્યુ ગોતી આવ્યા. 80,000 ખબર હતી, એના ઉપરથી 64 ઉપરથી 40 અને 40 ઉપરથી 32,000. ઓકે, આ અકોર્ડિંગ ટુ મી સૌથી ઇમ્પોર્ટન્ટ કેલ્ક્યુલેશન જે સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થાય એ આ હતી. હવે 4 વર્ષના પ્રોફિટ આવ્યા જે બધા ખોટા છે, પાછું એ ટેબલ બનાવીને રેક્ટિવ એ બધું જ. ઓકે, એમાં પણ મજા આવશે, કરાવું છું. પણ અહીંયા સુધી તમે સમ ક્લિયર કરો, કારણ કે મારે આ બધું બગાડવાનું થશે. તો 80,000 વોઝ ગિવન. 11 નો યુઝ કરી 10 નો ગોત્યો, 10 નો યુઝ કરી 9 નો, 9 નો યુઝ કરીને 8 નો. શાંતિથી સમજીને પોતાની રીતે આખો સમ વિડીયો પોઝ કરીને કરી લો. ઓકે, હવે 4 વર્ષના પ્રોફિટ આપણી પાસે આવી ગયા છે. રેક્ટિફિકેશન ટેબલ બનાવી લીધું છે. 8, 9, 10, 11, 32, 40, 64 અને 80. ચલો, હવે A, B, C, D અને E 5 રેક્ટિફિકેશન છે. નંબર A થી સ્ટાર્ટ કરું છું. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ એન્યુઅલી 4,000 નોટ રેકોર્ડેડ. વહીવટી ખર્ચ 4,000 રેકોર્ડ થયો નથી, ભૂલાઈ ગયું છે. કરી નાખીએ રેકોર્ડ. અને વહીવટી ખર્ચ છે જે નફો ઘટાડે, માઇનસ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, વહીવટી ખર્ચ. તો આ A પોઈન્ટ થયો કમ્પ્લીટ. પોઈન્ટ B, in 2008 sale of machine was in 2008 profit on sale of machine was 2,800. 2008 માં યંત્ર વેચાણનો નફો 2800 થયો હતો. એટલે ટેકનિકલી નફો લખાઈ ગયો છે. સેમ પોઈન્ટ આપણે કરી ગયા છીએ. આ નફો રેકોર્ડ ન થવું જોઈએ, કારણ કે આ ટ્રાન્ઝેક્શન છે એ બિઝનેસનો રેગ્યુલર વ્યવહાર ટ્રાન્ઝેક્શન નથી. છતાંય તમે પ્રોફિટ લખ્યું છે, તો આપણે કાઢી નાખીએ. કયા વર્ષની વાત છે? 2008ની. કેટલો પ્રોફિટ છે? 2800. પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ મશીન. બધું વ્યવસ્થિત લખવાનું. મોસ્ટ આઈએમપી એન્ડ ટિપિકલ સમ છે. ઓકે, તમારો બી પોઈન્ટ પણ કમ્પ્લીટ થઈ ગયું. ચલો, પોઈન્ટ સી, 2009 નો સ્ટોક ઓવર વેલ્યુ થયું છે ₹2,000. હવે કયો સ્ટોક? ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય. હંમેશા કાંઈ ન કીધું હોય ને એટલે ક્લોઝિંગ સ્ટોકની વાત હોય. તો હવે આમ વાંચો, 2009 નો ક્લોઝિંગ સ્ટોક વધુ લખાઈ ગયો. એને બીજી રીતે વાંચો, 2009 માં ઇન્કમ વધુ લખાઈ ગઈ, કારણ કે મેં બહુ મસ્ત રીતે સમજાવ્યું હતું. ક્લોઝિંગ સ્ટોક એટલે ઇન્કમ. તો 2009 ની ઇન્કમ વધારે લખાઈ ગઈ છે. હવે એને આપણે ઓછી કરવી પડશે, તો ઇન્કમ કાઢી નાખીએ, પ્રોફિટ ઘટી જશે. ચલો, તો 2009 માં હું કરું છું માઇનસ 2000. ક્લોઝિંગ સ્ટોકની વધુ વેલ્યુ થઈ ગઈ. અને તમને ક્લિયર જ છે, પૂછ્યા વગર બાજુમાં પ્લસ 2000, કારણ કે 9 નો ક્લોઝિંગ, 10 નો ઓપનિંગ સ્ટોક. ક્લિયર આપણી વાત થઈ ગઈ છે. અગર 2009 માં ક્લોઝિંગ સ્ટોક વધુ લખાઈ ગયો છે, તો 2010 માં ઓપનિંગ સ્ટોક પણ વધુ લખાઈ ગયો છે. ઓકે, તો 2009 ની ઇન્કમ વધારે લખાઈ ગઈ છે, કાઢવી પડશે, પ્રોફિટ ઘટી જાય. 2010 નો ઓપનિંગ સ્ટોક એક્સપેન્સ, ઓપનિંગ સ્ટોક એટલે એક્સપેન્સ. 2010 નો ઓપનિંગ સ્ટોક યાની એક્સપેન્સ વધુ લખાઈ ગયો છે, તો એ કાઢવો પડે. એક્સપેન્સ કાઢીએ એટલે પ્રોફિટ શું થાય? વધે. મિનિંગ સાથે ગોખીને નહીં, અહીંયા માઇનસ બાજુમાં પ્લસ કરી તરત નાખવાનું છે, પણ સમજીને. તો ક્લિયર? 2009 નો ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10 નો ઓપનિંગ સ્ટોક હોય, તો અહીંયા લખું છું પ્લસ માઇનસ સ્ટોક ઓવર વેલ્યુડ. સ્ટોક વધારે લખાઈ ગયેલ છે. ક્લિયર? તો A, B, C 3 પોઈન્ટ ઓવર. ધીમે ધીમે જઉં છું. પોઈન્ટ નંબર આવે છે ડી, જે કમ્પ્લીટલી તમારા માટે નવો છે. અહીંયા માટે જે આખી એક્સરસાઇઝ, આખી ટેક્સ્ટ બુક, બંને ચેપ્ટર ગુડવિલ ને વેલ્યુએશન ઓફ શેર્સ થઈને ક્યાંય પણ આ પોઈન્ટ રિપીટ નહીં આવે. પોઈન્ટ નંબર ડી શું પોઈન્ટ છે પહેલાં આખું રીડ કરું છું ઇન ઇંગ્લિશ, પછી ગુજરાતી. ઓન 1/1/2010
10% debenture of 20,000 were issued at 5% discount, which were to be redeemed at the end of 5 years. The total discount on debenture was debited to P&L. ગુજરાતી 1/1/2010 કંપનીએ 10%ના ₹20,000ના ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા, જે 5 વર્ષે પરત કરવાના છે. કુલ વટાવ નફા નુકસાન ખાતે ઉધાર થઈ ગયું છે. ઓકે, હવે હું મિનિંગ સાથે ગોખીને નહીં, ગોખવા હોય તો 2 મિનિટ લાગશે, પણ સમજો મને. અહીંયા હું રફ વર્કિંગ કરું છું. તમે 1/1/2010ના ડિબેન્ચર બહાર પાડ્યા છે, ₹20,000, ₹20,000, ડિસ્કાઉન્ટ છે 5%, એટલે ફ્રેન્ડ્સ કેટલું થાય? 1,000 થાય ડિસ્કાઉન્ટ, ટોટલ ડિસ્કાઉન્ટ. બેઝિક વાત કરી મેં. હવે 11મા કે 12મા ધોરણનો પોઈન્ટ છે કે ભાઈ ડિસ્કાઉન્ટ છે ને 1,000 ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, એ તમે એ 1 વર્ષનો એક્સપેન્સ નથી. પેલો તો માઇન્ડ નહીં ક્લિયર કરાવી દો. એ 1 વર્ષનો એક્સપેન્સ નથી. તમે કહેશો કેમ સર? આ ડિબેન્ચર આપણે 5 વર્ષ પછી પાછા દેવાના છે. આ ડિબેન્ચર આપણે રિડીમ કરવાના છે આફ્ટર 5 years. એનું મતલબ આ ₹1,000 છે ને 1 વર્ષનો એક્સપેન્સ નથી, એ 5 yearsનો એક્સપેન્સ છે. એક્સપેન્સ છે જ નો ડાઉટ, પણ 1 વર્ષનો 1,000 નથી, 5 વર્ષનો 1,000 છે. 5 yearsનો 1,000 છે, 5 yearsનો 1,000. હવે આપણી ભૂલ શું છે? આપણી ભૂલ એ છે કે આપણે ₹1,000 એક ભેગા લખી નાખ્યા છે. ઓકે, કયા યરની વાત છે? 2010ની. તો પહેલા માઇન્ડને ક્લિયર કરો, 1,000 એક્સપેન્સ છે જ નહીં 1 વર્ષનો, છતાંય તમે 1,000 એક્સપેન્સ લખ્યો છે, તો પહેલા તમને એ 1,000 એક્સપેન્સ કાઢવો પડશે, અને એક્સપેન્સ કાઢીએ તો પ્રોફિટ વધે. એટલે હું પ્લસ કરીશ 2010માં 1,000 પ્લસ ટોટલ ડિસ્કાઉન્ટ ઓફ ડિબેન્ચરનું કુલ વટાવ. ક્લિયર? બધા એકવાર ફરીથી 1,000 એક્સપેન્સ 5 વર્ષનો છે, 1 વર્ષનો નથી. આપણી ભૂલ છે, ટોટલ ડિસ્કાઉન્ટ ડેબિટ થઈ ગયું છે. 1,000 બાય મિસ્ટેક ભૂલમાં લખાઈ ગયા. ચલો પહેલાં તો 1,000 કાઢી નાખો, એક્સપેન્સ કાઢશું, નફો વધશે. 2010ની વાત છે. હવે વાત તો ક્લિયર, એક્સપેન્સ તો છે જ, તો કેટલા રૂપીસ લખવા જોઈતા, કેટલા હતા? તો 1,000 છે, કેટલા વર્ષનો એક્સપેન્સ છે? 5 yearsનો. એટલે તમને લખવા જોઈએ દર વર્ષે ₹200. તો તમે દર વર્ષે 200 લખી નાખો. દર વર્ષે એટલે 2008થી ચાલુ ન થઈ જજો. ડિબેન્ચર 12 જ ક્યારે પાડ્યા? 2010માં. એટલે 2010, 2011, 2012, 2013 અને 2014. તો લખું છું માઇનસ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ, માંડી વાળેલ વટાવ, ડિબેન્ચર વટાવ. કયા યરથી? 2010માં -200, 2011 -200. આગળ નથી હોત તો હજી લખી નાખત. ઓકે, ઓનલી સમ દેટ વી હેવ ધીસ ટોપિક, અને બહુ મિનિંગ સાથે મેં સમજાવ્યું. ચાલો, એન્ડ લાસ્ટ હજી એક મિસ્ટેક છે, ઈ, જે આપણી રેગ્યુલર મિસ્ટેક કંઈ ખાસ નથી. Wages paid for installing computer on 1/7/11 ₹4,000 debited to revenue account, which is capital expenditure. હમણાં જ આપણે આગળ પણ કરાવી જ પોઈન્ટ. ₹4,000 આપણે એક મજૂરી ચૂકવી છે કોમ્પ્યુટર પાછળ. હવે એ એક્સપેન્સ છે ને ફ્રેન્ડ્સ, એ રેવન્યુ લખાઈ ગયું છે, સાદી ભાષામાં P&Lમાં લખાઈ ગયું. હકીકતમાં લખવાનો હતો કેપિટલ એક્સપેન્સ, યાની કે પાકાસર. સેમ પોઈન્ટ છે. તો ટૂંકું ને ટચ 4,000 બાય મિસ્ટેક P&Lમાં એક્સપેન્સ લખાઈ ગયું છે, તો એ કાઢી નાખો. એક્સપેન્સ કાઢી વળી જ વાત, પ્રોફિટ વધે. કયા યરની વાત છે? 1/7/11. 2011માં પ્લસ કરો 4,000 પ્લસ કેપિટલ એક્સપેન્ડિચર. ઓકે, હવે શું હશે તમને ખબર જ છે, ઘસારાવાળો પોઈન્ટ હશે. ચાલો આગળ રીડ કરી લો. યસ, 10% ડેપ્રિસિએશન ગણવાનું છે, રિડ્યુસિંગ બેલેન્સ, ઘટતી જતી બાકી. તો એ પણ હું તમને અહીંયા કરાવી દઉં છું. ચાલો, આ એક્સપેન્સ તમે ક્યારે કર્યો? 1/7/11. કેટલાનો?
4000. ચાલો 1711 એટલે આ વર્ષ ક્યારે પૂરો થશે? 2011 જ છે ખાલી, એટલે એ વર્ષ પૂરો થાય ડિસેમ્બર. તો 7, 8, 9, 10, 11 ને 12, 6 મહિનાનો ડેપ્રિસિએશન આના ઉપર જ ગણાશે. એક જ પહેલો જ યર છે. તો 4000 percentage ઓફ ડેપ્રિસિએશન 10 અને 6 મહિના તો 200 રૂપિયા થાય. એગ્રી? તો 200 માઇનસ ડેપ્રિસિએશન કયા યરમાં? 11. બચ્યા 38. હવે આગળ યર નથી, અગર હોત તો 3800 ઉપર 10% ગણાત, કારણ કે મેથડ કઈ છે? રિડ્યુસિંગ, ઘટતી જતી, બાકી પણ નથી, એટલે આગળ આપણે સમ નહીં કરીએ. 200 રૂપિયા એક જ યરમાં આપણે કામ આવશે. ઓકે બધાને? તો તમારું રેક્ટિફિકેશન થયું પૂરું. ફાઇનલી રેક્ટિફાઈડ પ્રોફિટ આપણે બધાના ગણી લઈએ. ચાલો, તો ટોટલ મેં અહીંયા કમ્પ્લીટ કરી લીધું છે. અહીંયા વિડીયો પોઝ કરી અને આખો સમ કમ્પ્લીટ કરો, બીકોઝ આઈ હેવ ટુ રબ ઓલ ધીસ કેલ્ક્યુલેશન્સ આગળ જવા માટે. ચાલો, સમ હજી કન્ટિન્યુ છે. આપણા રેક્ટિફાઈડ પ્રોફિટ જે આવ્યા એ મારા અહીંયા લખાઈ ગયા 4 વર્ષના. ઇન્ટુ આપણે વેઇટ બહાર લેવું પડે છે 1, 2, 3, 4. ચાલો કરીએ મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટ. તો 25,200, 68,000, 188,400, 318,400. આનો ટોટલ લઈ લઈએ. $6 lakhs ટોટલ થાય છે. ઓકે, 6 lakhs ડિવાઇડેડ બાય 10 એટલે તમારો સ્ટેપ 3 નો આન્સર છે. ફાઇનલી સ્ટેપ 3 નો આન્સર આવી ગયું છે એન્ડ ઇટ ઇઝ ₹60,000. પછી આપણો ઓલો ફોર્મેટ થાય પ્રોફિટનો, બટ આ સમમાં કંઈ નહીં થાય, કારણ કે જો તમે ઓલો ફોર્મેટ લખીને પહેલાં માઇનસ ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ એવો કંઈ છે. પછી ટેક્સ, તમે આખો સમ વાંચ્યો ક્યાંય ટેક્સનો રેટ નહોતો. પછી પ્રેફરન્સ ડિવિડન્ડ, પ્રેફરન્સ કેપિટલ કાંઈ આપી નથી. ઇન શોર્ટ સ્ટેપ 3 અહીંયા પતી ગયું છે. ચાલો કન્ટિન્યુ કરીએ. તો સ્ટેપ 4 આપણું થાય છે સુપર પ્રોફિટ, યાની કે અધિક નફો. ચાલો, તો ફોર્મ્યુલા બધાને ક્લિયર છે. એવરેજ પ્રોફિટ યાની સરેરાશ નફો માઇનસ એક્સપેક્ટેડ યાની કે અધિક નફો, અપેક્ષિત નફો. તો સરેરાશ માઇનસ અપેક્ષિત, એવરેજ માઇનસ એક્સપેક્ટેડ. તો ફ્રેન્ડ્સ તમારો અહીંયાનો સ્ટેપનો આન્સર છે ₹12,000 એન્ડ આપણો લાસ્ટ જે આન્સર છે સુપર પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ યર ઓફ પરચેસ. તો તમે જુઓ ધ્યાનથી, તો લાસ્ટમાં કીધું છે ગુડવિલ ઓન ધ બેઝિસ ઓફ 5 years પરચેસ, 5 વર્ષના આધારે. સો યોર આન્સર ઇઝ ₹60,000. ઓકે, તો આપણો આ મોસ્ટ ટિપિકલ સમ, એક પણ સમાના જેવું નહીં મળે તમને. ઓનલી સમ વી હેવ કમ્પ્લીટ થયું. આખો સમ કમ્પ્લીટ કરો પછી આગળ જઈએ. ચાલો, હવે એક નાનકડી ખાલી વાત છે. નોટ સેઇંગ કે તમને નથી પૂછાતું, પણ આપણી બુકમાં આ મેથડ જેનું નામ છે સુપર પ્રોફિટ રાઈટ મેથડ, એક બીજી પણ મેથડ છે ને તમે કદાચ શોર્ટ સમમાં નામ પણ વાંચ્યું હશે, કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ મેથડ. તો ખાલી એનું થોડુંક ડિસ્કશન લઈ લો, બરાબર છે? એટલે તમે ક્યાંય અટકો નહીં, કંઈ વસ્તુ રહી ન જવી જોઈએ આપણી. ગુજરાતીમાં આનું નામ છે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ. ઇંગ્લિશમાં કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ. તમે કે સર મેથડ નવી છે? બિલકુલ નવી છે. આ મેથડમાં તમને શું કહે છે? કેલ્ક્યુલેટ ગુડવિલ ઓન ધ બેઝિસ ઓફ 5 years purchase, 3 years purchase. અહીંયા કને ક્લિયર વર્ડ આવશે, ફાઇન્ડ ધ ગુડવિલ ઓન ધ બેઝિસ ઓફ 3 years purchase બાય કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ. આ વર્ડ આવશે, મૂડીકરણની પદ્ધતિ. તો તમે કે સર આમાં શું કરવાનું છે? રિલેક્સ, તમને 5 સ્ટેપ આવડે છે જે રેગ્યુલર આપણે 20-25 સમ કરી ગયા. સ્ટેપ 1 કેપિટલ એમ્પ્લોયડ, જેમ કરીએ છીએ એમ જ. સ્ટેપ 2
એક્સપેક્ટેડ પ્રોફિટ અધિક નફો અપેક્ષિત નફો જેમ કરીએ છીએ એમ. સ્ટેપ 3 બધું એમ જ, એવરેજ પ્રોફિટ ફોર્મેટ આ તે બધું એમ, રેક્ટિફિકેશન હોય તો એ પણ ઇન શોર્ટ એમ ને એમ. ચલો સ્ટેપ 4 સુપર પ્રોફિટ અધિક નફો, એ પણ જેમ કરીએ. તો તમે કહેશો મેથડ નવી કેમ? સ્ટેપ નંબર 5 નોર્મલ ફોર્મ્યુલા સુપર પ્રોફિટ ઇન્ટુ યર ઓફ પરચેસ. અહીંયા એવું નથી, અહીંયા ગુડવિલની ફોર્મ્યુલા હું લખું જ છું, બંને લેંગ્વેજમાં લખી દઉં છું, તમે પણ એઝ અ નોટ લખી નાખજો. આ મેથડનું નામ અને સ્ટેપ 5 ફોર્મ્યુલા છે ઉપર સુપર પ્રોફિટ, ગુજરાતીમાં અધિક નફો, ભાગ્યા એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, અપેક્ષિત વળતરનો દર. આ સમની વાત કરો. ચલો તમને એમ કીધું હોત આ મેથડથી સમ કરો તો હું 4 સ્ટેપ એમ જ કરત, અહીંયા સુધી આખો સમ જ કરત. અહીંયા શું કરત? 12,000 ભાગ્યા 12%, તો મારો આન્સર આવત 1 લાખ. ગુડવિલ અહીંયા 60,000 જે આવી છે એ મેથડ, આ મેથડથી કરી તો કેટલી આવત? 1 લાખ. કેમ? 12,000 સુપર પ્રોફિટ અધિક નફો ભાગ્યા 12%, તમે કરો 1 લાખ રૂપિયા આન્સર આવે. હવે આ સમજી ગયા? ઓકે સર, આમાં તો કંઈ નહોતું, ખાલી 5મો સ્ટેપ આ છે. ઘણાને ખબર નથી આ શું કર્યું છે. તમે જસ્ટ ફોર નોલેજ સમજાવું છું. અગર તમે મારો ગુડવિલ કેમ નક્કી કરી આ મેથડથી બરાબર છે, અગર તમે મારો બિઝનેસ લ્યો છો તો બધા બિઝનેસ કરતાં મારા બિઝનેસમાં કેટલો પ્રોફિટ વધારે છે? 12,000 વધારે છે, જે આપણો કન્સેપ્ટ છે સુપર પ્રોફિટ, બધા કરતાં મારો વધારે. 12,000 પ્રોફિટ કમાવા, હવે જોજો આ મેથડનો મતલબ કહું છું, 12,000 વધારે પ્રોફિટ કમાવા તમને કેટલા રૂપિયા વધારે ઇન્વેસ્ટ કરવા પડત? અગર તમને રેટ ઓફ રિટર્ન શું છે? 12%. અગર મને 12,000 કમાવા છે તો મારે 1 લાખ ઇન્વેસ્ટ કરવા પડે, 1 લાખ. તો 1 લાખના 12% 12,000 સુપર પ્રોફિટ થાય. તો આ વધારે કમાણી કરવા કેટલા વધારે રોકવા પડત? તમને 1 લાખ વધારે રોકવા પડત. અગર તમે મારો બિઝનેસ લ્યો છો તો એ 1 લાખ રૂપિયા તમને વધારે રોકવાના છે ને એ મને દેવા પડશે એઝ અ ગુડવિલ, કારણ કે મારા લીધે તમને મારા બિઝનેસના લીધે તમને સુપર પ્રોફિટ મળે છે. તો ઇન શોર્ટ આ નોલેજ માટે કહું છું, કોઈ કન્ફ્યુઝનની ન કરજો, જસ્ટ નોલેજ કે આ 1 લાખનું મિનિંગ શું, આનો મિનિંગ શું એ બધાને ક્લિયર છે કે 12,000 પ્રોફિટ છે વધારે 5 વર્ષ સુધી મળશે. તો આનો આન્સર 1 લાખ આવે છે તેનો મતલબ શું કે 12,000 વધુ કમાવા તમને 1 લાખ રૂપિયા રોકવા પડશે. તો એ ગુડવિલ તરીકે મને આપી દો, જસ્ટ ફોર નોલેજ. તો એઝ અ નોટ આ લખી જ લો. અને 1-2 સમાના બુકમાં છે, હું તમને આપું છું હોમવર્કમાં, એકાદ સમ, 1-2 પણ નથી, હાર્ડલી એક સમ મસ્ત છે, સારો છે, મોટો એક જ સમ છે, આપું છું, આટલું ખાલી કરી નાખજો, ઠીક છે? તો આ લખી લો આરામથી. અને આપણો ચેપ્ટર આજે કમ્પ્લીટ થઈ ગયું છે. બહુ જલ્દી આની એક્ઝામ કન્ડક્ટ કરશું આપણે. અને ફાઇનલી હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણો પ્રેક્ટિકલ સબ્જેક્ટ 4th કોસ્ટ એકાઉન્ટ. આપણે 25% સિલેબસ કમ્પ્લીટ. ફાઇનાન્શિયલ એકાઉન્ટ દેટ ઇઝ આ 25% સિલેબસ. ઓનેસ્ટલી આમાં 25% નહીં પણ એનાથી વધુ, ઓલમોસ્ટ 35-40% સિલેબસ કમ્પ્લીટ. સ્ટેટિસ્ટિક્સમાં પણ મેઇન ચેપ્ટર આપણું ફંક્શન પતી ગયું છે, નો ડાઉટ. હજી એક ચેપ્ટર આપણે લેશું એટલે પણ 25% ફિનિશ. પણ હવે પહેલાં આપણે ટેક્સેશન કમ્પ્લીટ કરશું. ઓકે, તો નેક્સ્ટ વિડીયોથી આપણે મળશું વિથ ટેક્સેશન. બુક બધાએ લઈ લીધી છે, ન લીધી હોય તો લઈ લેજો. મળી નેક્સ્ટ વિડીયોમાં વિથ ટેક્સેશન. ટિલ ધેન બાય બાય.